જમીનમાં નાખવાનું ચવાણું. ઘણા બધા ખેડૂતોને એવું થતું છે કે ભાઈ જમીનમાં નાખવાનું ચવાણું એટલે શું? આ સાગર ક્યાંથી પાછું નવું પકડી આવ્યો કે ભાઈ જમીનમાં નાખવાનું ચવાણું? તો જમીનમાં નાખવાના ચવાણા વિશે મારે તમને આજે વાત કરવી છે કે જમીનમાં એક પ્રકારનું એવું ચવાણું છે કે એ નાખવાથી ઘણો બધો ફાયદો થાય છે. અને જે ખેડૂત મિત્રો મગફળીનું વાવેતર કરવાના છે તો એવા ખેડૂત મિત્રો માટે આ ખૂબ જ મહત્વની માહિતી છે. સૌપ્રથમ આ સાગર ખેડૂત પુત્રના આપ સૌને અભિનંદન કરું છું. ખેડૂત છે તો જગત છે. આપણા આ વિડીયોની અંદર ચવાણાની માહિતી મેળવવાની છે, પણ અલગ અલગ તમારે ખેતીવાડીની માહિતી જોતી હોય તો નીચેનું બટન દબાવીને ફોલો કરી દેજો, જેથી કરીને તમને ખેતીવાડીની માહિતી અવારનવાર મળી શકે. તો જમીનમાં નાખવાનું ચવાણું, અત્યાર સુધીમાં આપણે જે નામ સાંભળાય છે એ એવા નામ સાંભળાય છે કે ભાઈ ચવાણું નાસ્તો કરવા માટે ઉપયોગમાં આવે. ચવાણાને માણસો ખાઈ શકે, એટલે કે હું ને તમે ખાઈ શકીએ. પણ હું ને તમે જે જમીનમાં ચવાણું નાખવાના છીએ એની મારે તમને આજે વાત કરવી છે. આ ચવાણું નેચરકેર મલ્ટીટેડ પ્રાઇવેટ લિમિટેડ નામનું છે. ચવાણાને બીજી તરીકે તમે મિક્સ લીંબોળી ખોળ તરીકે ઓળખી શકો છો. પણ આ ચવાણું કંઈક અલગ છે, કેમ કે આમાં બેક્ટેરિયા પણ ઉમેરવામાં આવેલા છે. હવે આ જે નેચરકેર કંપનીનું ચવાણું છે એમની અંદર 6 પ્રકારની વસ્તુ આવે છે. એક આવે છે લીંબોળીનો ખોળ, એક આવે છે એરંડીનો ખોળ, ત્રીજું આવે છે તમાકુનો દળ, બોન પાવડર, મરઘાની ચરક અને સુગરકેન ક્રશ એટલે કે શેરડીનો ભૂકો. હવે આ 6 વસ્તુ આવે છે એ અલગ અલગ રીતે કામકાજ કરે છે. મિક્સ લીંબોળીનો ખોળ હોય તો એ જમીનજન્ય જીવાતમાં કામકાજ કરે છે. એરંડાનો ખોળ ઓર્ગેનિક કાર્બન અને નાઇટ્રોજનની સ્વરૂપમાં કામકાજ કરે છે. એ જ રીતના તમાકુનો દળ જે જમીનમાં ફૂગ આવે છે એના માટે કામકાજ કરે છે. એ જ રીતના બોન પાવડર નિતાર શક્તિ સારી એવી કરવા માટે કામકાજ કરે છે. મરઘાની ચરક ઓર્ગેનિક કાર્બન વધારવા માટે કામકાજ કરે છે. એ જ રીતના સુગરકેન ક્રશ એ પણ જમીનની ફળદ્રુપતા, જમીનને પોચી બનાવવાનું કામકાજ અને ઓર્ગેનિક કાર્બન વધારવાનું કામકાજ કરે છે. હવે ખાસ ખેડૂતોને મગફળીમાં પ્રશ્ન આવતા હોય તો એ મૂંડાના પ્રશ્ન આવે છે, ફૂગના પ્રશ્ન આવે છે, મગફળી પીળી પડવાના પ્રશ્ન આવે છે. તો એમની માટે આપણે ઉપરથી જ્યારે સ્પ્રે કરીએ છીએ ત્યારે પણ આપણને કાંઈ પણ પ્રકારનું રિઝલ્ટ મળતું નથી. તો આ રિઝલ્ટ નથી મળતું એનું મૂળ કારણ એ છે કે જમીનમાં જે પોષક તત્વો હોવા જોઈએ એ જમીનમાં પોષક તત્વો છે નહીં. ફૂગને કંટ્રોલ કરવા માટેની વસ્તુ નથી, જીવાતને કંટ્રોલ કરવા માટેની વસ્તુ નથી. તો ઉપરથી આપણે ગમે એટલા બેક્ટેરિયા આપશું એ એક પણ પ્રકારનો ફાયદો નહીં થાય. આ તમને હું 100% સાચી વાત કરી રહ્યો છું. તો એમની માટે શું કરવું? તો હું તમારા માટે લઈને આવ્યો છું નેચરકેરનું મિક્સ ચવાણું કે જેમાં 6 પ્રકારની વસ્તુ છે અને એમની સાથે હજારો જેટલા બેક્ટેરિયા ઉમેરવામાં આવેલા છે. તો આ બેક્ટેરિયાના કારણે તમારી જમીન પોચી થશે, ફળદ્રુપતાવાળી થશે અને જે પણ જમીનને પોષક તત્વો જોતા છે એ આ 6 વસ્તુમાંથી મળી જશે. તો આ નેચરકેર કંપનીનું ચવાણું એટલે કે મિક્સ લીંબોળી ખોળ તમારે મંગાવવો છે તો એના નીચેના કોન્ટેક્ટ નંબર આપેલા છે. એક બેગના 650 રૂપિયા છે, તમારા ઘર સુધી પહોંચાડી દેવામાં આવશે. પણ તમારા ગામમાંથી ઘણા બધા ખેડૂત મિત્રોને એક ગાડી કરવી છે 200 બેગની, 250 બેગની કે 500 બેગની, તો એ પણ તમને આ ઓર્ડર મુજબ મળી જશે. અને ગાડી તમે એક સાથે કરશો તો તમને ભાવમાં પણ સારું એવું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. 650થી પણ તમને સારું એવું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તો નેચરકેર કંપનીનું ચવાણું લેવા માટે આજે જ તમે નીચેના કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરો અને વધારે માહિતી મેળવો. ખેતીવાડીની અવારનવાર રસપ્રદ માહિતી માટે જોતા રહો ખેડૂત પુત્ર ગુજરાતી, આ સાગર ખેડૂત પુત્ર સાથે. જય જવાન, જય કિસાન.